નમસ્કાર મિત્રો, જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સત્તાના સમીકરણમાં પણ સત્તાધારી પક્ષ દ્વારા ગુજરાતની નગરપાલિકાની ચૂંટણીમાં વહાલા દવલાની નીતિનો ખેલ રમાતો હોય છે। ત્યારે આ વહાલા દવલાની નીતિના કારણે જ ધંધુકા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટીને આશ્ચર્યજનક પરિણામ મળી શકે છે। સ્થાનિક ખટપટ અને રાગદ્વેષને કારણે ભારતીય જનતા પાર્ટીને ધંધુકા ખાતે વોર્ડ નંબર 2માં નુકસાની આવી શકે છે એવા અનુમાન લગાવાઈ રહ્યા છે। કેમ કે ધંધુકા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ પ્રમુખ હર્ષદ ચાવડા તેમજ પૂર્વ કારોબારી ચેરમેન ભદુભાઈ અગ્રાવતને ઉંમર મર્યાદાનું બહાનું આપી ટિકિટ ના ફાળવાતા વોર્ડ નંબર 2ના મતદાતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યારે ગુજરાતની અન્ય નગરપાલિકામાં પણ વય મર્યાદાનું કારણ ન હોય છતાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારની પસંદગીમાં વહાલા દવલાની નીતિ રાખી હોય, જે સ્થાનિક મતદાતાને ખ્યાલ આવતા આ આક્રોશ પ્રગટ થયો છે। વોર્ડ નંબર 2માં વર્ષોથી જેઓ ઉત્તમ સેવા કરી રહ્યા છે, ત્યારે માત્ર પક્ષ નહીં પરંતુ પોતાના મતદાતાઓ માટે, જનતા જનાર્દન માટે જેમણે સેવા કરી છે એવા જ ઉમેદવારોનો આજે પત્તું કપાતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ વ્યાપી રહ્યો છે। વિશેષમાં વોર્ડ નંબર 2માં લોકપ્રિય અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હર્ષદભાઈ ચાવડા અને ભદુભાઈ અગ્રાવતની ટિકિટ પક્ષ દ્વારા કપાવવા પાછળ સ્થાનિક નેતાગીરીનો પડદા પાછળનો દોરી સંચાર હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। પરંતુ ये तो पब्लिक है, ये सब जानती है। ત્યારે વોર્ડ નંબર 2ના મતદાતાઓને જ્યારે ખ્યાલ આવ્યો કે હર્ષદભાઈ ચાવડા અને ભદુભાઈ અગ્રાવતની ટિકિટ કપાઈ છે, ત્યારે તાત્કાલિકથી સ્થાનિકો દ્વારા પોતાના જનસેવક ભદુભાઈ અને હર્ષદભાઈ ચાવડા સાથે મિટિંગ કરી અને હાકલ કરી કે આપને પક્ષનું સિમ્બોલ ના મળે તો આપ કોઈ પણ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવો, અમે આપના સમર્થનમાં છીએ। જ્યારે સ્થાનિક મતદાતા દ્વારા પણ વિશેષમાં જણાવવા આવ્યું કે માત્ર વોર્ડ નંબર 2 નહીં પરંતુ ધંધુકા નગરપાલિકાના તમામ વોર્ડમાંથી કોઈ પણ જાતના પ્રશ્ન હોય છે, ત્યારે હર્ષદભાઈ ચાવડા અને ભદુભાઈ દ્વારા તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવાની પૂરી નિષ્ઠાથી કામગીરી થતી હોય છે। ત્યારે અમારી માટે પક્ષના સિમ્બોલ કરતાં પણ અમારા આ જનસેવક છે એ મહત્ત્વના છે। ત્યારે લોકોનું સમર્થન મળતા હર્ષદભાઈ ચાવડા અને ભદુભાઈ અગ્રાવત દ્વારા કોઈ પણ પક્ષમાં પલટો કરવાને બદલે જનતા જનાર્દનની સેવા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવવાનું જાહેર કરતા ધંધુકાનો રાજકીય માહોલમાં ગરમાવો વ્યાપી ગયો હતો। લોકલાગણીને શિરોમાન્ય રાખી હર્ષદભાઈ તેમજ ભદુભાઈએ કોઈ પણ જાતના લોભ, લાલચ કે પૈસાની લાલચમાં આવ્યા સિવાય અપક્ષ ઉમેદવારી નોંધાવતા ધંધુકા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં આશ્ચર્યજનક પરિણામો આવી શકે છે।